અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં ભાજપ સંગઠન દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક એવા પ્રખર રાષ્ટ્રવાદી અને ઉત્કૃષ્ટ સંગઠન કરતા એકાત્મક માનવતાવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે જાફરાબાદ શહેરના અલગ અલગ બૂથ જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી. પુષ્પાંજલિ કરી વક્તાઓ દ્વારા સંબોધન કરાયું હતું. આ અંગે ઉપસ્થિત જાફરાબાદ શહેરના સંગઠન પ્રમુખ, તમામ હોદ્દેદારો, જિલ્લાના ઉપાધ્યક્ષ, જિલ્લા યુવા અધ્યક્ષ, નગરપાલિકા પ્રતિનિધિ, સભ્ય, જાફરાબાદ શહેરમાં મંત્રીઓ, જાફરાબાદના યુવા પ્રમુખ, અલગ અલગ સમાજના પટેલના આગેવાનો, કાર્યકર્તાઓ, સ્કૂલના શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં આ જયંતિની ઉજવણી કરી હતી અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. જાફરાબાદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જાફરાબાદ શહેરના પ્રમુખ સંદીપભાઈ સિયાળ, મહામંત્રી મહેશભાઈ, વિકીભાઈ, જીગરભાઈ, વિપુલભાઈ, અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાન જીવનભાઈ દ્વારા આજે પંડિત દીનદયાળજીની જન્મજયંતિ નિમિત્તે આજે પુષ્પાર્ચન કર્યું. આજ 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ જયંતિ નિમિત્તે જાફરાબાદ શહેરમાં હરેક બૂથમાં અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતા. આજ આદર્શ પ્રાથમિક શાળા સ્કૂલે અમારા શ્રી જિલ્લાના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ બારિયાની સ્કૂલે પંડિત દીનદયાળ જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.